લોકસભા ચૂંટણી 2024માં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ જોરદાર પ્રદર્શન કર્યું છે। બિહારમાં જેડીયુને 12 બેઠકો મળી તો સાથે જ ટીડીપીને આંધ્રપ્રદેશમાં 16 બેઠકો મળી છે, જેથી આ બંને લોકોની જે માંગ છે તે ખૂબ જ વધી ગઈ છે, કારણ કે કોઈ પણ એક પક્ષને આ વખતે બહુમત મળ્યો નથી। જો કે ભાજપે એનડીએ સાથે મળીને 292 સીટ હાંસલ કરી છે, જેથી બહુમત તેમને મળ્યો છે। પણ સાથે સરકાર રચવામાં જે પ્રયત્નો થઈ રહ્યા છે તે એનડીએ હોય કે પછી ઇન્ડિયા ગઠબંધન હોય, બંને આ વ્યક્તિઓનો સતત સંપર્ક કરી રહ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાની। ગઠબંધનને ચૂંટણીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, કારણ કે ગત ચૂંટણીમાં જે બેઠકો 91 હતી તે આ વખતે વધી 234 થઈ ગઈ। મતલબ કે ગત ચૂંટણી કરતા 143 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને વધારે મળી છે। હવે જ્યારે બહુમતીનો આંકડો 272 હોય અને બહુમતીને પાર કરવામાં માત્ર 38 બેઠકો ખૂટતી હોય, ત્યારે એ બેઠકો પૂરવા માટે કોની મદદ લઈ શકાય તેના બધા તમામ પ્રયત્નો છે તે ઇન્ડિયા ગઠબંધન તો કરવાનું જ। માટે જેવું કહેવાય છે કે જો નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ બંને સાથે મળી જાય અને ઇન્ડિયા ગઠબંધન તરફ ઝૂકી જાય તો આજે 28 બેઠકો જે બંનેની મળીને થાય છે ને તે ઇન્ડિયા ગઠબંધનમાં વધી જાય અને પછી માત્ર 10 બેઠકોની જ જરૂર એમને રહે। પણ હવે આ વખતે સૌથી વધારે જો કોઈ પર નજર હોય તો તે બિહારના નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ, કે જેઓ આંધ્રપ્રદેશમાં જે વધારે બેઠકો જેમણે મેળવી છે તે આ બંને લોકો પર છે। સાંજે દિલ્હીમાં જે બેઠક મળવાની છે તેમાં નીતિશ કુમાર એનડીએ પક્ષ તરફ ઝૂકવાના હોય તેવું લાગી રહ્યું છે, તો તેજસ્વી યાદવ પણ ઇન્ડિયા ગઠબંધન સાથે બેઠક કરવાના છે। પણ તેની પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરે એક બેઠક મળી હતી, જેમાં અન્ય પાર્ટીના પણ નેતાઓ સામેલ થયા હતા। જેમાં સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે નીતિશ કુમારને પણ ઘણી બધી ઓફરો મળી છે। હવે તે કઈ બાજુ ઝૂકશે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે। તો સાથે આરજેડીના એક નેતાએ કહ્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી બહુમતથી ઘણું દૂર છે, તો નીતિશ કુમારે પણ અમારી સાથે આવવું જોઈએ અને ભાજપને રોકવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ। તો તેજસ્વી યાદવે પણ કહ્યું કે આ વખતે કેન્દ્રમાં રાહુલ ગાંધી જ સરકાર બનાવવાના છે, ઇન્ડિયા ગઠબંધન જ સરકાર બનાવશે। પણ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રાહુલ ગાંધીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કોઈ નક્કર જવાબ આપ્યો ન હતો। આ વખતની લોકસભાની ચૂંટણી ખૂબ જ રસ્સાકસી વાળી રહી છે, કારણ કે ટીડીપી અને જેડીયુ આ બંને પક્ષો પર આખો ખેલ આધારિત છે। આ લોકો જે બાજુ ઝૂકશે તે બાજુ જે છે એ પાર્ટી નમશે અને કેન્દ્રમાં તેની સરકાર બનશે। મળતી માહિતી અનુસાર ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ પ્રમુખ શિક્ષણ પદ, નાણાં મંત્રાલય અને લોકસભામાં અધ્યક્ષ પદ જેવી મોંઘી માંગણીઓ કરી રહ્યું છે। જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો ફરીથી મોદી સરકાર માટે તો જે સત્તાનું પડનું છે તે ગુંચવાયેલું જ રહેવાનું છે। તો બીજી બાજુ એવી પણ વાત મળી છે કે નીતિશ કુમારે હજુ કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી, એનડીએ સાથે જોડાશે કે કેમ એ ખબર નથી, પણ દિલ્હીની મીટિંગ માટે તેઓ પહોંચી ગયા છે। તો આખરે હવે આજે સાંજે જ્યારે આ મીટિંગ ફાઇનલ થશે, જ્યારે એક ચોક્કસ નિર્ણય જ્યારે બહાર આવશે ત્યારે ખબર પડશે કે હવે ફાઇનલી કેન્દ્રમાં કોની સરકાર રચાવાની છે। નમસ્કાર।